એક ગાડી આવી ગઈ છે, એક ગાડી બપોર પછી આવવાની છે, તો એનું કામ આપણે સ્ટાર્ટ કરવાનું છે. 50% જેવું કામ તો આપણે ક્લિયર કરી નાખ્યું છે. જે આપણી પાસે ધારેથી ગાડી આવી છે એમ, અને ગાડી આપણે અત્યારે રાખી દીધી છે સામે. કામ બહુ મસ્ત છે, એકદમ ન્યૂ ડિઝાઇન છે. અને આવી ડિઝાઇન મેં હજી પહેલી આપણા ક્લાયન્ટ હજી આપણી પાસે પહેલી વાર ગાડી બનાવે. શ્રી કૃષ્ણ જે આપણે ધારીના ડીલર છે, શ્રી કૃષ્ણ ફાઇનાન્સ ગ્રુપમાંથી જેની ગાડી, અને આ બીજી ગાડી પણ એની જ આવી ગઈ છે. એમાં થોડું ઘણું કામ આપણે કરવાનું, એક્સ્ટ્રા વર્ક આપવાની વાત હતી, તો જે આપણે કરી બતાવ્યું. અને આગળ થોડું ઘણું કામ નોર્મલ છે, ફિલ્મ પટ્ટી ક્લિયર છે, સાઈડનું કદાચ આ કામ થોડુંક કરીએ આપણે. એનું કામ ક્લિયર, સાહેબ આવી ગયા બોરવેલ લાઈન. હવે આ બોરવેલનું કામ કરવાનું છે. કેવું લાગ્યું? હે મસ્ત ભાઈ, કામ કેવું લાગ્યું? રેડી? શું કે બધાય સબસ્ક્રાઇબ કરી દેજો. હવે પાછું બોલેરોને ઉપાડી લઈએ આપણે. બોલેરો કમ્પ્લીટ કરી નાખીએ, પછી આજનું કામ પૂરું કરીએ અને પછી ઘરે જઈએ. આજે રેપરી બનાવી છે, પ્લસ આગળ કૃષ્ણ બનાવ્યા. આ ફેવરિટ કૃષ્ણ છે આપણે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? આજનો દિવસ છે રવિવાર, આપણે આવી ગયા દુકાને અને આજનું કામ આવી ગયું છે ધારીથી આપણા કૃષ્ણ ઓટો કન્સલ્ટમાંથી આપણા ભાઈનું કામ આવ્યું છે. એને એક ગાડી આવી ગઈ છે, એક ગાડી બપોર પછી આવવાની છે, તો એનું કામ આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો આવી કંઈક ગાડી છે, કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે ગાડી ક્લિયર છે. આપણે રેડિયમ કામ કરીને તમને બતાવીએ કેવી બનશે કેવી નહીં. પ્લસ આજનો માહોલ કંઈક તડકો બડકો છે નહીં, એકદમ મસ્ત છે. તો ગાડી ઘા પતાવીએ કેવી બનશે કેવી નહીં. પ્લસ દુકાન આવી ગયા, સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ જાય, દીવાબત્તી હાથે, પછી આપણે કામ ચાલુ કરીએ. બાકી કામ કેવું રહે કેવું નહીં એ વિડીયોમાં બતાવું. અને લાઈક શેર એન્ડ કમેન્ટ કરતા રહ્યો યાર. લાઈક શેર કમેન્ટ કરી અને તમારા ભાઈને બતાવો કેવી ગાડી. તો ગાડીનું 50% જેવું કામ તો આપણે ક્લિયર કરી નાખ્યું છે. જે આપણી પાસે ધારેથી ગાડી એવી છે એમ. અને પ્લસ હવે રહી છે છાપરી, અને થોડું ઘણું આગળનું કામ કાચનું બાકી છે. આગળ કાચમાં ફિલ્મ મારવાની છે, પ્લસ બોર્ડર કામ કરવાનું છે, એટલે થોડું ઘણું કામ બાકી છે. ગાડી આપણે અત્યારે રાખી દીધી છે સામે. કામ બહુ મસ્ત છે, એકદમ ન્યૂ ડિઝાઇન છે. અને આવી ડિઝાઇન મેં હજી પહેલી આપણા ક્લાયન્ટ હજી આપણી પાસે પહેલી વાર ગાડી બનાવે છે, તો આપણે પહેલી વાર એને કંઈક એક્સ્ટ્રા વસ્તુ કરીને આપીએ છીએ, જેથી કરીને આપણે કાયમી એનું કામ કરી શકીએ અને એને કાયમી ધીમે રાખે. એ વસ્તુની ડિઝાઇન બનાવી છે આપણે. કેવી બનાવી છે કેવી નહીં એ તો તમને વિડીયોમાં હું બતાવીશ. પ્લસ આપણે ક્લાયન્ટનું અહીંયા કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ જે છાપરીમાં આવે છે એ બને છે, એ ક્લિયર થઈ જાય. શું છે કેવું બનશે? હા, તો પછી એ વસ્તુ બની જાય પછી આપણે છાપરી બનાવી નાખીએ. અને આજે બીજું તો કંઈ કામ છે ને. હજી એક ક્લાયન્ટની બોલેરો આવેલી આવે છે, જે અમરેલીથી આવે છે કામ થઈને. અને આ ગાડી એને હોપી દઈશું બપોર સુધીમાં આનું કામ ક્લિયર કરીને એને હોપી દઈશું. અને પ્લસ બીજી બોલેરો આવે એટલે આપણે એનું કામ ચાલુ કરી દઈશું. એ આઈ થિંક કાલ સવારે દેવાની રહેશે. બાકી આ થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ. એ હમણાં લગાવીએ, પ્લસ આપણે જમી લઈએ, પછી કામ પાછું સ્ટાર્ટ કરીએ. તો આપણે જે ગાડી સવારે લીધી હતી આજના દિવસે, એ ગાડી ક્લિયર કરી નાખી છે. કેવી બની છે તમને વિડીયોમાં બતાવું. ગાડી બહુ સરસ બની છે, અને પ્લસ આપણે અમુક ડિઝાઇનો નવી એડ કરી છે આમાં. હવે ગાડી કેવી બની હું તમને વિડીયો દ્વારા બતાવું. જો આ ટાઈપની કંઈક ગાડી છે. આ છાપરી છે જય શ્રી કૃષ્ણ, જે આપણે ધારીના ડીલર છે, શ્રી કૃષ્ણ ફાઇનાન્સ ગ્રુપમાંથી જેની ગાડી. અને આ બીજી ગાડી પણ એની જ આવી ગઈ છે. એમાં થોડું ઘણું કામ આપણે કરવાનું છે, થોડા ઘણા સુધારા વધારા સાથે. આ ગાડી આપણે પતાવી છે, ક્લિયર કરી નાખી છે, જેનું કામ આપણે આખું નવું જ કર્યું છે. જે આપણે આ હનુમાનજીનો ફોટો, આ કંઈક નવીન ડિઝાઇન છે, લગભગ તમે ક્યાંય જોઈ નહીં હોય, પણ આપણે આ હમણાં બનાવી. અને આ ભાઈને આપણે કંઈક એક્સ્ટ્રા વર્ક આપવાની વાત હતી, તો જે આપણે કરી બતાવ્યું. અને આ કંઈક કૃષ્ણ ભગવાનનો ફોટો જે આપણે અંદરથી લગાવેલ છે, અને પ્લસ ફિલ્મ મારેલી છે માથે. અને આ ડિઝાઇન છે, પ્લસ નીચે ફૂટપાયરી મારી છે, અને સાઈડની આ ડિઝાઇન, પાછળ આ ડિઝાઇન. અને અમારા દિવ્યેશભાઈ છે જે ગાડી લઈને આવ્યા છે આજે. અને નવીનભાઈની આરે ઘણી વાર અમે નવીનભાઈ પ્રયત્ન કર્યો. એની આશરે 10-15 ગાડીઓનો આપણે વાત થઈ હતી.
પણ ક્યારેક સંજોગો સમયના કારણે અમારે ભેગું ન થયું નવીનભાઈને ને અમારે, પણ ફાઇનલી આજ મેળ આવી ગયો. અમે બે ભાઈઓએ કામ કર્યું, એનું કામ આપણે કંઈક અલગ કરી બતાવ્યું. ગાડીના સિનેમેટિક્સ શોટ જોવો તમે, હું તમને બતાવું, અને પ્લસ ભાઈ આપણે વાત કરીએ કેવું કામ લાગ્યું કેવું નહીં. બાકી ચાલો હવે આ ગાડીનું કામ ચાલુ કરીએ. બોર્ડ બદલાવાનું છે, આગળ થોડું ઘણું કામ નોર્મલ છે, ફિલ્મ પટ્ટી ક્લિયર છે, સાઈડનું કદાચ આ કામ થોડુંક કરીએ આપણે, અને પ્લસ બોર્ડર મારીએ અને ઝીબ્રા પટ્ટા. તો આજનું કામ આ બીજો બોલેરો. આનું કામ ક્લિયર, સાહેબ આવી ગયા બોરવેલ લાઈન. હવે આ બોરવેલનું કામ કરવાનું છે, પ્લસ ઓલી બોરવેલનું કામ કરવાનું છે. 2 બોરવેલનું કામ કરીને અને પછી આપણે તો આ બોરવેલનું કામ ક્લિયર. પેલું કામ આપણે છત લગાડ્યું, ઉપર નામ લગાડ્યું. હવે ઓલી ગાડીનું કામ કરવાનું છે. હવે એમાં આપણે આ જ વસ્તુ શ્રીરામ બોરવેલ લખવાનું છે. તો આ ગાડી પાછળ લઈ લઈએ, ઓલી ગાડી હમણાં આગળ લઈ લઈએ, મેળ આવે તો જોઈએ. હવે એનું માપ લઈ લઈએ કેટલું છે કેટલું નહીં. કેવું લાગ્યું? મસ્ત. હે મસ્ત. આનું કામ ચાલુ કરીએ, હે ને? બધાને કહી દો લાઈક શેર કમેન્ટ કરે. હા, તો એક ગાડી સામે છે, એનું કામ ક્લિયર કરી નાખ્યું છે. અને અમારા વિનુભાઈ આવી ગયા છે. વિજયભાઈ ક્યાં ગયા? અહીંયા છે વિજયભાઈ, અહીંયા છે. અને વિજયભાઈ અહીંયા કામ હાલે છે. પ્લસ આપણે અહીંયા ઉપર ચડ્યા છીએ, અને આમાં હમણાં નામ લાગી જાય એટલે હું તમને બતાવું. બાકી તો વિનુ કાકા આવે છે. વિનુ કાકા ઉડે આવે. હાવ. હાલો, આનું કામ પણ ક્લિયર. ભાઈ કામ કેવું લાગ્યું? રેડી? શું કે બધા સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો, આનું કામ એ ક્લિયર. ઓહ, કેવું લાગ્યું? હાલો, તો હવે આપણે પાછા કામે લાગી જઈએ. તો બોરવેલનું કામ ક્લિયર. હવે પાછું બોલેરોને ઉપાડી લઈએ આપણે. બોલેરો કમ્પ્લીટ કરી નાખીએ, પછી આજનું કામ પૂરું કરીએ અને પછી ઘરે જઈએ. આજે રવિવાર છે, પણ રવિવાર જેવું કાંઈ હતું નહીં. રવિવાર 8 દિવસ કરતાં ડબલ કામ કર્યું છે. ભૂકા કાઢી નાખ્યા, પ્લસ હવે આ એક ગાડી પતે એટલી રાહ. બાકી આજનો બ્લોગ કેવો લાગે કેવો નહીં યાર, કમેન્ટ લાઈક શેર કરતા રહ્યો. યાર મહેનત લાગે બનાવવામાં, થોડી ઘણી 2 મિનિટ થાય લાઈક કરતા. લાઈક કમેન્ટ શેર કરતા રહ્યો એટલે આપને મજા એવી રાખ્યા બ્લોગ બનાવવાની. બાકી કેવું કામ લાગે છે કેવું નહીં કમેન્ટમાં લખો તો મજા આવે. છેલ્લો બોલેરો રહેતો તો આપણે એ પણ ક્લિયર કરી નાખ્યો. પ્લસ કેવો બન્યો છે જોઈ લો. એની છાપરી બનાવી છે, પ્લસ આગળ કૃષ્ણ બનાવ્યા. આ ફેવરિટ કૃષ્ણ છે આપણે. કૃષ્ણ બનાવ્યા છે, સાઈડના અરીસા બનાવ્યા છે, અને થોડું ઘણું કામ નોર્મલ કર્યું છે. આ કૃષ્ણ કેવા લાગે કમેન્ટમાં બતાવજો. ડોરવાઇઝર, અરીસા આ બધું હતું જે કાંઈ. પ્લસ આપણા ક્લાયન્ટનો લોગો છે અને આપણો લોગો અહીંયા છે. તો આજનો બ્લોગ કેવો બન્યો કેવો નહીં એ કમેન્ટમાં ખાસ લખજો. કમેન્ટ કરતા રહ્યો જેથી કરીને આપણે આઈડિયા આવે કેવી બને છે આપણા બ્લોગ. બાકી એટલું કામ પતાવીને આપણે આજનું કામ અહીંયા ક્લિયર પૂરું કરીએ. બાકી મળીએ કાલના બ્લોગમાં. કાલ શું કામ કરવાનું છે શું નહીં કાલના બ્લોગમાં બતાવું. રેડિયમ વર્ક આપણું શું છે કાલના માટે. આજે તો કોઈ ક્લાયન્ટનો ફોન છે નહીં આપણી પાસે, પણ આજના દિવસમાં 2 બોલેરા ક્લિયર કર્યા, એક અડધો એક આખો, પ્લસ 2 બોરવેલનું કામ કર્યું જે મેં તમને વિડીયોમાં બતાવ્યું. જેવું લાગ્યું એવું કમેન્ટમાં લખજો, અને ખાસ કરીને લાઇક કરજો યાર. વિડીયો જોઈને લાઇક કરતા રહેજો. બાકી મળીએ કાલના બ્લોગમાં. આજના માટે ગુડ નાઇટ, જય સિયા રામ.